પાકા મકાન બનાવવામાં આવશે। આ તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે। એ સિવાય પીએમ સૂર્યઘર યોજનાથી મફત વીજળી પણ આપવામાં આવશે તેવી વાત વડાપ્રધાને કરી છે। ઈશુદાન ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશુદાનભાઈ, સંકલ્પ પત્રને લઈને પહેલી તમારી શું પ્રતિક્રિયા? જો સંકલ્પ પત્ર ભાજપ વર્ષોથી સંકલ્પ પત્ર કરે છે, મને એ સમજાવો કે 2014માં ભાજપના સંકલ્પ પત્રમાં એવું હતું કે ખેડૂતોને C+2+50% એટલે કે સ્વામીનાથન કમિટીના જે રિપોર્ટ છે એના અનુસંધાને ખેડૂતોને ભાવ આપવામાં આવશે। એ ખેડૂતોને 2014માં ભાવ નો, એટલે આના ઉપર બહુ વિશ્વાસ કરવા જેવું નથી। મને જે અત્યારે હું આજે ઉપર છેલ્લા આપણે જોઈએ છીએ તો ખેડૂતોને તમે ભૂલી જ ગયા છો। ખેડૂતોના 14માં પૂરું નથી કર્યું, 19માં પૂરું નથી કર્યું, 24માં ખાલી કમસે કમ એટલું તો કહો કે ભાઈ સ્વામીનાથન કમિટી જે કમિશન જે રિપોર્ટ આપ્યો છે C+2+50% પ્રોફિટ, એ ભાવ અમે અપાવીશું, એ ક્યારેય કરશે નહીં। બીજું કે એમણે 2014માં એવું કહેતા હતા કે પેટ્રોલ ડીઝલ बहुत हुई महंगाई के बाद अब की बार मोदी सरकार, ત્યારે પેટ્રોલ ઉપર ભાવ ટેક્સ હતો 10 રૂપિયા ને 11 પૈસા 51 પૈસા, ડીઝલ ઉપર હતો 4 રૂપિયા ને 51 પૈસા, એની જગ્યાએ 3 ગણું ટેક્સ કરી નાખ્યું। बहुत हुई महंगाई के बाद 62 થી 95 કરી નાખ્યા। હવે તો ખરેખર ભાજપે સંકલ્પ પત્રમાં એવું કરવું જોઈએ કે હવે આમ 150 રૂપિયા ડીઝલ કે પેટ્રોલ પહોંચાડીશું, એનાથી વધવા નહીં દઈએ। મોંઘવારી છે આટલી વધારીશું। એટલે ભાજપના સંકલ્પ પત્રને લઈને લોકો પર બહુ જ વિશ્વાસ હવે નથી રહ્યો અને લોકોને પણ ચેતવાની જરૂર છે। ખેડૂતો મોંઘવારીથી પીડાય છે, ભાવ નથી મળતા, કર્મચારીઓ આઉટસોર્સિંગ। ભાજપે સંકલ્પ પત્રમાં બેન એવું ક્યાં કીધું હતું કે અમે અગ્નિવીર લાવીશું 4 વર્ષની? તમે વિચાર કરો, 22 વર્ષનો 24 વર્ષનો યુવાન રિટાયર થઈને આવે છે, 73 વર્ષના બુજુર્ગો એમ કહે છે કે અમને હજી એકવાર મોકો આપો। એ શું કરવા જઈ રહ્યા છે આપણે? અત્યારે તમારી મારી આવકના ટેક્સમાં આપણે રાહત નથી મળતી। 25 તારીખે તમારે મારે બધાએ ઇન્કમ ખાતાઓ ખાલી થઈ જાય છે બધાના મધ્યમ વર્ગના। તો આ શું કરવામાં થયું છે ભાજપ? અને પોતે 8,252 કરોડ રૂપિયા ચૂંટણી ફંડના લઈને બેઠા છે। એટલે આ બધું છે ને 14.5 લાખ કરોડનું દેવું માફ કરી દીધું ઉદ્યોગપતિઓનું, ખેડૂતોને દેવું માફ નથી કર્યું। વાત કરે છે ગરીબોની અને આપે છે અમીરોને। ગરીબો ગરીબ થતા જાય છે, અમીરો અમીરે થતા જાય છે। એટલે ભાજપના સંકલ્પ પત્રમાં છે ને મને લાગે છે કે લોકોએ હવે બહુ ભરમાવાની જરૂર નથી। બિલકુલ। ઈશુદાનભાઈ, અહીંયા જ્યારે કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો ત્યારે વડાપ્રધાને પ્રહારો કર્યા હતા કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કોંગ્રેસ ક્યાંય નથી અને દેશ વિરુદ્ધના તમામ વચનો છે। જીતવા માટે હિન્દુ મુસ્લિમ સિવાય કોઈ મુદ્દો છે નહીં, બરોબર છે? એને ભાવનાઓ ભડકાવી, ભગવાનના નામે મત એ કરવા ખરેખર તો એવું થાય જ નહીં। ચૂંટણીઓ શેના માટે બેન? આજે કોઈ પણ સરપંચ આપણે બનાવીએ તો સરપંચને આપણે બનાવીએ શેના માટે? ગામનો વિકાસ કરશે। એવી રીતે જિલ્લા પંચાયતનો સભ્ય, એવી રીતે સંસદ હોય, મુખ્યમંત્રી હોય, પ્રધાનમંત્રી હોય, તો પ્રધાનમંત્રીએ વર્લ્ડ લેવલે દેશની કઈ રીતે સ્ટ્રેટેજી બને ઇન્ટરનેશનલ, ત્યાર પછી એના ખેડૂતો, આપણો કૃષિ પ્રધાન દેશ છે, 70% ખેડૂતો છે, 67%, અને નીતિઓ બને છે ઉદ્યોગપતિઓની। તમે વિચાર કરો, આજે કર્મચારીઓ 2 કરોડની નોકરીની વાત હતી 2014માં, 2 કરોડની જગ્યાએ અત્યારે 45 વર્ષના ડાઉન રેશિયોમાં નોકરીઓની બેરોજગારીનો દર વધી ગયો છે। 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। એટલે હવે એની પાસે કોઈ મુદ્દો નથી। તમે 2014ના નરેન્દ્ર મોદીના ભાષણો સાંભળજો, તમને મજા આવે, ગમે કે આવો પ્રધાનમંત્રી બને તો કંઈક સારું થાય। હવે એ શું કરે છે? હવે આ ધર્મ ઉપર ટિપ્પણી કરે છે, જાતિ ઉપર ટિપ્પણી કરે છે। પ્રધાનમંત્રી ખરેખર આવું કરવું જોઈએ? હું તો એમ કહું છું, ભાવિ પેઢી, જે આગામી પેઢી આવશે, એ ભાજપને, ભાજપના નેતાઓને શું કહેશે એ જ એક સવાલ છે। આજે તમે ઇતિહાસ બદલી નહીં શકો। આજે તમે જે નિવેદનો કરો છો એ 30-40 વર્ષ કોઈની કાયમી તો સત્તા રહેતી નથી। તો એમણે એવું કહવું જોઈએ કે મહિલાઓ માટે શું કરવું જોઈએ, ખેડૂતો માટે શું કરવું જોઈએ, બેરોજગાર યુવાનો માટે। જી આભાર અમારી સાથે જોડાવા બદલ। તો જે રીતે ગરીબોને ભોજનની થાળી પોષણયુક્ત મળી રહે તે પણ એક ગેરંટી આપવામાં આવી છે। ગરીબ યુવા, અન્નદાતા અને નારી શક્તિને આવરી લેવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા સતત અમારી સાથે જોડાયા છે। કિંજલ, તમારી પાસેથી જાણવા માંગીશું કે જે